બધાને પ્રભુ ઈસુની જય. અને એક વાર પ્રભુનો આશીર્વાદ ચેનલમાં હું આપનું ભાવભીનું સ્વાગત કરું છું. ફરી એકવાર આપણા મહાન અને સર્વશક્તિમાન એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેમણે આપણી પર એમની કૃપા ઉતારી છે, એમનો આશીર્વાદ ઉતાર્યો છે. અને એમની કૃપા અને એમનો આશીર્વાદ એટલે એ રીતે કહી શકાય કે ફરી પ્રભુએ આ પ્રાર્થના કરવાનો સમય આપ્યો છે, મોકો આપ્યો છે અને એને લાયક ગણ્યા છે. એ માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ પ્રાર્થના સતત ચાલતી રહે, કારણ કે એ તમારા નામની પ્રાર્થના છે, તમારા નામમાં પ્રાર્થના કરવામાં આવે છે. વાલા પ્રભુ, આ પ્રાર્થના સતત ચાલતી રહે અને એની ઉપર તમારો ભરપૂર આશીર્વાદ ઉતરતો રહે અને આ પ્રાર્થના જોનાર અને સાંભળનાર સૌના જીવનમાં પ્રભુ ભરપૂર આશીર્વાદ ઉતારે અને બધાના જીવનમાં પ્રભુ આશીર્વાદ ઉતારે ત્યારે પ્રભુનું નામ ઊંચા સાદે લેવાય અને આપણે કહી શકીએ કે અમારો પ્રભુ જીવિત છે. આજનું મનન ચિંતન, આજનો જે શુભ સંદેશ છે તે માર્કનો 16મો અધ્યાય કડી 9 થી 11 માં. એમાં હું એક કડી વાંચીશ, 11મી કડી વાંચું છું. તમે જરા ધ્યાનથી સાંભળજો. ઈસુ જીવે છે અને મેં એમને જોયા છે. મારા ભક્તજનો, આ 11મી કડીમાં તમે જે સાંભળ્યું, ઈસુ જીવે છે અને મેં એમને જોયા છે, આ શબ્દ મગદલાની મરિયમ બોલે છે. મગદલાની મરિયમ, જેનામાં 7 અપદૂતો હતા અને જ્યારે પ્રભુનો ભેટો થાય છે એને, ત્યારે એને એ 7 અપદૂતોમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે એ મુક્તિની સાથે એના જીવનમાં પ્રભુનો પ્રવેશ થાય છે. અને આપણા પ્રભુ મગદલાની મરિયમને જ્યારે સજીવન થાય છે ત્યારે પહેલા દર્શન એને આપે છે. અને એટલે મગદલાની મરિયમ એ કહી શકી કે મેં પ્રભુને જોયા છે. વાલા ધર્મજનો, આજે આપણા જીવનમાં પ્રભુ ઘણા ઘણા કાર્યો કરે છે, પણ વાલા ભક્તજનો, આપણે એ કાર્યો જોઈએ છે, સમજીએ છીએ અને આપણને ખબર છે કે આ પ્રભુએ કર્યું છે, પણ આપણે આભાર માનવાનું ભૂલી જઈએ છીએ, પ્રભુનો આભાર નથી માનતા. આ મગદલાની મરિયમ, જેનું જીવન જ ખરાબ હતું, વ્યભિચારી જીવન, સાથે સાથે 7 અપદૂતો. હવે અપદૂતોનું કામ એટલે એવું કામ કે હંમેશા એને ખોટા કામમાં ધકેલવી
એના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરવી, એને બધી જગ્યાએથી એને ત્રાસક મળે, એ કોઈ જગ્યાએ સારી રીતે રહી ન શકે અને શૈતાન કોઈ પણ રીતે એને હેરાન પરેશાન કરી નાખે. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમનો ભેટો મગદલાની મરિયમને થયો, ત્યાંથી પેલા અપદૂતોને વિચાર આવ્યો કે આના જીવનમાં આપણાથી પણ શક્તિશાળી એવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે આપણા તમારા અને મારા બાપ કહેવાય છે, એની એન્ટ્રી મગદલ અને મરિયમના જીવનમાં થઈ ગઈ છે. હવે વાલા ભક્તજનો, જે જગ્યાએ પ્રભુ હોય તે શૈતાનને ભાગવું જ પડે. આવું જ કંઈક માતા મરિયમના જીવનમાં થયું, મગદલ અને મરિયમના જીવનમાં થયું. એ પ્રભુને ઓળખી શકી, સાચા દિલથી ઓળખ્યા પ્રભુને, અને એના જીવનમાંથી 7 અપદૂતોથી એને છુટકારો મળે, પ્રભુના પ્રેમનો એને અનુભવ કર્યો. અને મારા ભક્તજનો, સાથે સાથે એ જે વ્યભિચારનું જીવન જીવતી હતી તેમાંથી પણ તેને મુક્તિ મળી. જે લોકો એને ખરાબ નજરે જોતા હતા, એ જ લોકોની આગળ આજે મગદલાની મરિયમનું માન વધી ગયું, એનો મોભો વધી ગયો, એને બધા માન આપતા થયા, એનું સાંભળતા થયા. એટલા માટે એવું થયું કે એના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રવેશ થયો, અને એટલે જ એ ખંતપૂર્વક કહી શકી કે મેં પ્રભુને જોયા છે. અને હા વાલા ભક્તજનો, પવિત્ર બાઇબલ પણ એની સાક્ષી પૂરે છે. આપણને પણ ખબર છે કે જ્યારે પ્રભુ સજીવન થયા ત્યારે પહેલા મગદલ અને મરિયમને તેમને દર્શન દીધા હતા, અને પછી શિષ્યોને દીધા હતા. આપણા જીવનમાં પ્રભુ ઈસુ ઘણા કાર્યો કરે છે. આપણી આજુબાજુ, આપણી આગળ પાછળ એક કાર્ય કરીને પ્રભુ તેથી ખસી નથી જતા, આપણી પાસે અને આપણી સાથે ઊભા રહે છે. પણ એમાં ફરક એટલો છે વાલા ભક્તજનો કે આપણે એને અંતરની આંખોથી ઓળખી નથી શકતા, અંતરની આંખોથી એને જોઈ નથી શકતા, કારણ કે આપણી આંખો ખાલી સાંસારિક બાબતો જ જુએ છે, સાંસારિક વસ્તુઓ જ જુએ છે. પણ આપણે આપણા જીવનમાં એક ડોક્યુ કરવાની જરૂર છે કે શું મારા જીવનમાં જે કંઈ કાર્યો થાય છે એ શું હું મારી મહેનતથી કરું છું, શું એ મારી શક્તિથી હું કરું છું? ના, એ કરતા હતા એ કરનાર એકમાત્ર મારા જીવનમાં મારા પ્રભુ છે. અને જ્યારે આપણે આટલું સ્વીકારીએ છીએ ત્યારે વાલા ભક્તજનો, આપણે માતા મરિયમની હરોળમાં આવી શકીએ છીએ, અને આપણે પણ માતા મરિયમની જેમ કહી શકીએ કે મેં પ્રભુને જોયા છે. પ્રભુ આપણા જીવનમાં ઘણા કાર્યો કરે છે, આપણે ખાલી એને અંતરની દ્રષ્ટિથી જોવાની જરૂર છે વાલા ભક્તજનો. અને જ્યારે આપણે અંતરની દ્રષ્ટિથી જ્યારે જોઈશું ત્યારે આપણે પ્રભુને માન સન્માન આપતા થઈશું. અને એ નાના કાર્યો જ નહીં, પણ પ્રભુ આપણા જીવનમાં એનાથી પણ મોટા કાર્યો કરશે, કારણ કે આપણે પ્રભુને ઓળખ્યા છે. અને જે પ્રભુને ઓળખે છે તેના જીવનમાં સુખ શાંતિનો વધારો થાય છે, એના જીવનમાં એને શાંતિ મળે છે, શાંતા મળે છે, નમ્રતા મળે છે, અને આપણે પ્રભુની સંગતમાં સારામાં સારી રીતે રહી શકીએ છીએ. કે આપણે બધા ત્યારે સાંસારિક જીવન પાછળ દોડતા નથી હોતા, પણ આપણને ખબર પડી જાય છે કે મારા જીવનમાં જે કંઈ મારી જરૂરિયાતો છે એ મારો પ્રભુ પૂરું પાડનાર બેઠા છે.
ઉત્પત્તિનો 22મો અધ્યાય કડી 14માં પ્રભુનું સુંદર વચન કહે છે કે પ્રભુ પૂરું પાડશે. હા વાલા ભક્તજનો, પ્રભુ પૂરું પાડનાર બેઠા છે, આપણે ખાલી એને જોવાની જરૂર છે અને એ આપણા અંતરની આંખોથી. આજે આપણું હૃદય આપણે ખોલી નાખીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, આ હૃદયમાં તું આવ. આ હૃદય મેં તારી માટે ખુલ્લું મૂક્યું છે વાલા પ્રભુ. એમાં તું બિરાજમાન થા, તું એમાં બેસ, જેથી કરીને તું મારા હૃદયમાં હઈશ તો મને સાતા મળશે, સાંત્વના મળશે વાલા પ્રભુ, અને હું એક શાંતિનું જીવન જીવી શકીશ. જેમ મગદલની મરિયમ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહોતા ત્યારે એનું જીવન કેવું હતું તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ વાલા ભક્તજનો. પણ જ્યારે એના જીવનમાં પ્રભુનો પ્રવેશ થાય છે ત્યારે એનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અને આટલા મહાન પરમેશ્વર એ સજીવ થયા પછી મગદલની મરિયમને પહેલા દર્શન દે છે. આપણે પણ એવી આશા રાખીએ કે આપણા જીવનમાં રોજે રોજ પ્રભુ, આપણા જે સજીવન થયેલા પ્રભુ છે એ આપણા જીવનમાં રોજે રોજ આપણને દર્શન દે છે. પણ શું હું એને જોઈ શકું છું ખરો? જોઈ શકીશું ખરો? જો હું નથી જોઈ શકતો તો એ મારામાં ખામી છે. એ એવી ખામી કે હું સાંસારિક આંખોથી ન જોઉં પણ અંતરની આંખોથી જોઉં. અંતરની આંખો ઉઘાડવાનો સમય થયો છે. પ્રભુ મારી આજુબાજુ, મારી અડખે પડખે ઊભા છે. પ્રભુ મને કહે છે કે હું તો ઊભો છું, હું તારા જીવનમાં કાર્ય કરવા તૈયાર છું, પણ શું તું તારી અંતરની આંખોથી મને જોઈ શકે છે ખરો? જોવે છે ખરો? એટલે આજે આ શુભ સંદેશમાં જેમ મગદલાની મરિયમ એવું કહી શક્યા કે મેં પ્રભુને જોયા છે, આજે આપણે પણ ભલા ભક્તોને એક નિર્ણય લઈએ કે હવેથી હું પણ એવું કહીશ, મારા જીવનમાં જે કંઈ નાનું મોટું કાર્ય થાય એનો શ્રેય હું પ્રભુને આપીશ અને હું પ્રભુને કહીશ અને હું બધાને કહી શકીશ કે મેં પ્રભુને જોયા છે. એ કાર્ય થકી આપણે એ શબ્દ જ્યારે વાપરીશું કે મેં મારા પ્રભુને જોયા છે, કારણ કે મારા પ્રભુએ મારા જીવનમાં આ કાર્ય કર્યું છે જે હું નથી કરી શકતો તે મારા પ્રભુએ કર્યું છે. અને ત્યારે આપણા મોંમાંથી એ શબ્દ નીકળશે કે મેં મારા પ્રભુને જોયા છે. અને ત્યારે વાળા ભક્તજનો, એનાથી પણ મોટા કાર્ય પ્રભુ આપણા જીવનમાં કરવા માટે સક્ષમ છે. ત્યારે વાળા ભક્તજનો, આજે આવો આપણે પણ મગદલના મરિયમની જેમ હૃદય પટલો કરી અને જેમ મગદલાની મરિયમે પ્રભુને વધાવી લીધા, પૂરા હર્ષોલ્લાસથી એના જીવનમાં પ્રભુને એને સ્થાન આપ્યું, તેમ આપણે પણ આજે આપણા હૃદયમાં પ્રભુને સ્થાન આપ્યું અને પ્રભુને કહીએ કે પ્રભુ, તમે હંમેશા માટે અમારા હૃદયમાં રહો. આ હૃદય તમારા માટે ખુલ્લું મૂક્યું છે વાલા પ્રભુ. આ હૃદયમાં તમે બિરાજમાન થાઓ, જેથી કરીને અમે પણ તમે અમારા જીવનમાં જે કંઈ કાર્યો કરો ત્યારે અમે પણ એકબીજાને કહી શકીએ કે મેં મારા પ્રભુને જોયા છે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન.